દેશમાં દશકો સુધી રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેતી થતી રહી છે, જેના પરિણામે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીના સ્થાને માનવ જીવનમાં અનેક પ્રકારના રોગોનું આક્રમણ વધ્યું છે। રાસાયણિક ખેતીથી જમીન અને માનવ સ્વાસ્થ્ય પર પડતી વિપરીત અસરોને નિવારવા માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ છે, એમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરત જિલ્લાના બારડોલી ખાતે ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જણાવ્યું હતું। બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર બારડોલી ધુલિયા રોડ ખાતે આયોજિત પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે રાજ્યપાલે સંવાદ કર્યો હતો। તેમના પ્રતિભાવો જાણ્યા હતા તેમજ પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી હતી। જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ કરવા પ્રાકૃતિક કૃષિનું મિશન આરંભ્યું છે। તેમણે દેશના 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા નવેમ્બર માસમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરી આ મિશન માટે ₹2481 કરોડની ફાળવણી કરી છે, જેમાં ગુજરાતના કૃષિ મોડેલને રોલ મોડેલ તરીકે નિર્દેશિત કરવામાં આવ્યું છે। દેશમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવાના તેમના આ સંકલ્પની સિદ્ધિ માટે રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિ એ જૈવિક કૃષિથી અલગ પ્રકારની ખેતી છે। બંને ખેતી પદ્ધતિ વચ્ચેનો ભેદ સમજાવતા તેમણે કહ્યું કે પ્રાકૃતિક કૃષિ એ ગાય આધારિત કૃષિ છે, જેમાં ભારતીય ઓલાદની દેશી ગાયના ગૌમૂત્ર ગોબર થકી જીવામૃત ઘનજીવામૃત તૈયાર કરીને તેનો ઉપયોગ કરીને 0 ખર્ચે ઉત્પાદન મેળવવામાં આવે છે। પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓના ઉપયોગ વિના માત્ર ગાય આધારિત ખેતી કરવામાં આવે છે। આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતી દેશના પ્રત્યેક ખેડૂત સુધી પહોંચવી ખૂબ આવશ્યક હોવાનો મત વ્યક્ત કરતા રાજ્યપાલે કહ્યું કે પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે અનેક ફાયદાઓ મળે છે। અળસિયા એ કુદરતના ખેડૂતો છે, જેની મદદથી ખેતીની જમીનની ફળદ્રુપતા તો વધે જ છે, પરંતુ પાક ઉત્પાદન અને સાથે ખેડૂતની આવક પણ વધે છે। ગાય માતા અને ધરતી માતાનું સંરક્ષણ થાય છે, પર્યાવરણ અને સૂક્ષ્મ જીવાણુઓની રક્ષા થાય છે, हवा शुद्ध रहे छे અને જમીનની ફળદ્રુપતા ઓર્ગેનિક કાર્બન વધે છે। आज खेडूत सहकारी खांड मंडली के सौजन्य से और बारडोली किसान शुगर मिल के डायरेक्टर्स के सहयोग से कृषि संवाद प्राकृतिक कृषि संवाद का कार्यक्रम किसानों के बीच में किया गया, जिसमें हजारों किसानों ने भाग लिया और भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने जो राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना करके देश के समस्त किसानों की प्रगति उन्नति खुशहाली का अभियान चलाया है, उसमें आज किसानों से आग्रह किया गया कि वो रासायनिक खेती को छोड़कर प्राकृतिक खेती की ओर बढ़ें, क्योंकि इस खेती से पर्यावरण भी बचेगा, धरती माँ का स्वास्थ्य भी बचेगा और लोगों का स्वास्थ्य भी बचेगा, गौ माता भी बचेगी, किसान की आय भी बढ़ेगी। प्राकृतिक खेती में किसी प्रकार का खर्चा नहीं होने से ये किसानों के लिए लाभकारी बनेगी। तो व्यापक रूप से आज ये चिंतन किया गया और मुझे प्रसन्नता है कि प्रदेश सरकार के सहयोग से आज लाखों किसान गुजरात में प्राकृतिक खेती करना शुरू कर चुके हैं और ये मिशन आने वाले वर्ष में और तेजी से मिल करके सभी खेडूतों के साथ हम आगे बढ़ाएंगे। इसमें कृषि विभाग, आत्मा विभाग, माननीय मुख्यमंत्री सब एक मिशन के साथ इस कार्य को आगे बढ़ा रहे हैं। धन्यवाद। आज खास કરીને બારડોલી સુગર ફેક્ટરી તરફથી જે પ્રાકૃતિક ખેતીનો જે અભિગમ છે અને આદરણીય રાજ્યપાલશ્રી ઉપસ્થિત થયા છે, ખૂબ જ આવનાર દિવસોમાં એક નવી દિશા મળવાની છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે। શેરડીમાં તમે જો તો સતત જે 25 વર્ષ અગાઉ જે એકરિત ઉત્પાદન 45 અને 50 ટન હતું, આજે ઘટીને તમે જો તો 25-27 ટન થયું છે। એનું મુખ્ય કારણ સતત શેરડી અને ખાસ કરીને જે રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ, વધુ પડતું પાણીનો ઉપયોગને કારણે
આજે જે જમીન બગડી છે, આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતીનો અભિગમ કેળવીને ખાસ કરીને શેરડીનું ઉત્પાદન વધારીએ. રાજ્યપાલે પાણીની બચત, પર્યાવરણની રક્ષા, જમીન અને દેશી ગાયની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યના ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂતો પ્રકૃતિની રક્ષા સાથે સમગ્ર દેશ અને વિશ્વને આપણા વડીલોના જે જીવન જીવતા હતા એવા વિશુદ્ધ જીવનનો માર્ગ બતાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.